2-3 વખતથી ભાઈ પાસે ગયો ને આજી જીજી કરી ના માન્યા. પછી મેં ગણેશભાઈને કીધું કે ગણેશભાઈ આવી રીતનું થઈ ગયું છે. મને કે બાપા ચિંતા કરોમાં, એ બધું પતી જાય. એટલે એમને બધી મામલતદાર કચેરીએ વાત જઈને કરેલી અને પછી એ ભાઈને ફોન કર્યો. એટલે ભાઈએ પછી કીધું કે ભાઈ તમને તમારા જમીન પાછી મળી જાય. અને એવા હું ગણેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ગણેશભાઈ જેવો કોઈ ભગવાન છે નહીં મારામાં. હવે મિત્રો આ ખેડૂત ભાઈ છે શા માટે ગણેશભાઈ ગોંડલને ભગવાન માને છે? નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. સોશિયલ મીડિયાની અંદર એક ખેડૂત ભાઈનો વિડીયો થયો છે વાયરલ. ખુલ્લા મિત્રો વાત કીધો તે ભાઈ છે એ ગણેશભાઈ ગોંડલને ભગવાન માને છે. અત્યારે મિત્રો વાત કીધો તેમના વિરોધની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે. પરંતુ મિત્રો આ ભાઈ છે ખેડૂત મિત્રો, જે મિત્રો વાત કીધો ગણેશભાઈ ગોંડલને ભગવાન માને છે. તમને બધા લોકોને ખબર છે કે ગોંડલ સરસામાં છે ને સરસામાં રહેવાનું ખાસ કારણ તો ગણેશભાઈ ગોંડલ અને જયરેશભાઈ જાડેજાને ખુલ્લામ લોકો ટાર્ગેટ કરે છે. હવે મિત્રો વાત કીધો ખેડૂત ભાઈનો વિડીયો વાયરલ થયો છે, જેની અંદર મિત્રો વાત કીધું તે ભાઈને ફસાવીને મિત્રો જમીન છે તેના બીજાના નામે કરાવી લેવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો આ ભાઈને ખબર પણ નથી હોતી અને મિત્રો ત્યાં એમ કે તો ચેક કરે છે કે ભાઈ જમીન કોના નામે છે. ત્યારે મિત્રો વાત કીધું તે ભાઈને ખબર પડે છે કે આ મારી જમીન તો મારા નામે નથી, કોઈક બીજા બેનના નામે છે. ત્યારે મિત્રો વાત કીધું તે હેલ્પ માટે ગણેશભાઈ ગોંડલ પાસે જાય છે અને ગણેશભાઈ ગોંડલ ખુલ્લા મદદ કરે છે કે ભાઈ 2-4 દિવસમાં તારી જમીન તારા નામે પર ચડી જવાની છે. ત્યારબાદ મિત્રો વાત કીધું આ ભાઈ છે ખેડૂત મિત્રો છે તે મિત્રો ભગવાન માને છે ગણેશભાઈ ગોંડલને. તો મિત્રો વાત કીધું આ માટે જ મિત્રો અમે વિડીયો બનાવતો હોય છે કે જે રીતે મિત્રો વાત કીધું ગણેશભાઈ ગોંડલને ઘણા બધા લોકો દિલથી ભાઈ ચાહે છે અને મિત્રો વાત કીધું તેના ફેન છે, ગણેશભાઈ ગોંડલને ભગવાન માને છે. પરંતુ મિત્રો વાત કીધું ઘણા બધા લોકો એવું કહે છે કે આવું છે ગોંડલની અંદર ગુંડારાજ ચાલે છે. જો ગુંડારાજ હાલતું હોય તો મિત્રો વાત કીધું આવા ખેડૂત મિત્ર છે એ ખુલ્લામ ગણેશભાઈ ગોંડલને ભગવાન ન કહેતા હોત. ખાસ કરીને એ વિડીયો તમારે બંને એટલો શેર કરી દેવું છે. બાકી આપણા કોઈના પણ સપોર્ટની અંદર વિડીયો બનાવતા નથી, પરંતુ ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર અમારા સમાજ જે વિડીયો આવતા હોય છે બસ એ તમારા સમક્ષ અમે લાવતા હોય છે. બાકી વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.